નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એક્સપર્ટ પર. મિત્રો, ધોરણ 9 ની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ની વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંક છે તે આવી ગઈ છે. બરાબર, તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે એનું સોલ્યુશન છે તે જોવાના છીએ. તો સેક્શન વાઇઝ આપણે જોવાના છે મિત્રો. તો પહેલો સેક્શન આપણે શરૂ કરીએ. સેક્શન એ માં પહેલા હેતુલક્ષી પ્રશ્નો આપ્યા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયો પદાર્થનું વર્ગીકરણ નથી? તો પ્રાચીન વિચારધારા પ્રમાણે 5 પ્રકાર હતા: હવા, પૃથ્વી, પાણી, આકાશ. એમાં છોડ નહોતો. તો મિત્રો જવાબ આવશે છોડ. બીજું છે કે 298 કેલ્વિન તાપમાને પાણીની સ્થિતિ કઈ હોય? તો 298 કેલ્વિન એટલે કેટલો તાપમાન થાય? તો કે 298 એને 273 માંથી બાદ કરો તો 298 કેલ્વિન માઇનસ સેલ્સિયસ શોધવા માટે સેલ્સિયસનું સૂત્ર છે સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. તો 298 આપ્યા છે, 298 માંથી 273 આપણે બાદ કરીએ એટલે 8 માંથી 3 એટલે 5, 9 માંથી 7 તો 25 સેલ્સિયસ તાપમાન થાય. તો મિત્રો 25 સેલ્સિયસ તાપમાને પાણીની અવસ્થા કઈ હોય? તો કે પ્રવાહી. ચાલો પછી ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘનની સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે? તો વાયુમાંથી ઘન સીધું થવાની પ્રક્રિયા એને કહેવાય નિક્ષેપણ. ચલો એના પછી ચોથો સવાલ છે કે નીચેમાંથી કયો એકમ દબાણનો છે? તો મિત્રો દબાણનો એકમ આવે પાસ્કલ. ચલો એના પછી પાંચમો સવાલ, નીચેનામાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ કયું છે? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ એટલે સૂકો બરફ કહેવાય, ડ્રાય આઈસ, સૂકો બરફ કે જે ઘન CO2 કહેવાય. ચલો ખાલી જગ્યા છે કે એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? તો કે પાણી 100 સેલ્સિયસે ઉકળે એટલે ઉત્કલન બિંદુ 100 થશે. ત્યાર પછી છે કદનો એકમ ખાલી જગ્યા છે. તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે ઘન મીટર આવશે મિત્રો. વજનનો એકમ ખાલી જગ્યા છે. તો કે વજન એટલે એક પ્રકારે બળ છે. તો બળનો એકમ ન્યૂટન થાય એટલે વજનનો એકમ થશે ન્યૂટન. 9મી ખાલી જગ્યા છે મિત્રો કે ખાલી જગ્યા પરિબળને કારણે બાષ્પીભવનનો દર છે તે વધતો નથી. તો તાપમાન વધે તો બાષ્પીભવન વધે, ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે અને તાપમાનમાં ઘટાડો થાય તો બાષ્પીભવનનો દર ઘટે. તો ઓપ્શન આવશે ત્રીજું. 10મું છે બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા સેલ્સિયસ ખાલી જગ્યા છે. તો આપણને ઓપ્શન આપ્યા છે 273 કેલ્વિન, 300 કેલ્વિન, 0 કેલ્વિન. તો મિત્રો 0 હોય તો સેલ્સિયસમાં આવે. તો અહીંયા જવાબ આવશે 273 કેલ્વિન. ચલો ત્યારબાદ ખરા ખોટા છે. તો ખરા ખોટામાં પહેલું છે કે ભાઈ દ્રવ્ય સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બન્યું છે. તો મિત્રો ખરું. બીજો છે પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત છે. તો ખરું, એટલે કે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ છે તે થઈ શકે. ચલો 13મું છે ઘન પદાર્થોનું પ્રસરણ સૌથી વધુ હોય. તો ખોટું, સૌથી વધારે પ્રસરણ વાયુમાં થાય. ઘનનું ગલન બિંદુ કણો વચ્ચેના આકર્ષણ બળનું માપ છે તે દર્શાવે છે. તો ખરું મિત્રો. પ્રવાહીને ચોક્કસ આકાર હોય છે, નથી હોતો. ખોટું, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે. ચાલો હવે મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો છે. તો 2 માર્ક્સમાં પહેલો દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. તો 4 લાક્ષણિકતા છે. પહેલું ભાઈ દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. બરાબર. બીજું દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો હોય. ત્રીજું છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અને ચોથું છે કે ભાઈ દ્રવ્યના કણો ગતિ કરતા હોય અને જેમ તાપમાન વધે એમ તેની ગતિ ઉર્જા વધે. ચાલો બીજો સવાલ કે કોઈ ઘન પદાર્થના કોઈ પણ 2 લાક્ષણિકતા એટલે કે ગુણધર્મો. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય, ચોક્કસ કદ હોય. બરાબર. ઘન પદાર્થ એ દ્રઢ છે પરંતુ તરલ નથી. તેના ઉપર દબાણ લગાડતા તેનું સંકોચન કરી શકાતું નથી. બરાબર. 2 માર્ક્સની અંદર છે તો 2 જ મુદ્દા કીધા છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે. કારણ? તો 2 માર્ક્સ પ્રમાણે લખીએ કે ભાઈ ઉનાળાની અંદર શારીરિક પ્રક્રિયાઓને કારણે આપણને વધુ પરસેવો વળે,
અને સુતરાઉ કપડું જે છે એ પરસેવાને આપણા શરીરમાંથી શોષી લે અને સરળતાથી વાતાવરણમાં મુક્ત કરી દે, અને એટલા માટે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ચલો, ઘન અને પ્રવાહી વચ્ચેનો તફાવત. તો ઘન અને પ્રવાહી વચ્ચે તફાવત આપીએ તો ઘનને ચોક્કસ આકાર હોય, બરાબર, આકાર છે તે ચોક્કસ નિશ્ચિત આકાર હોય, પ્રવાહીમાં નિશ્ચિત આકાર હોતો નથી. બીજો મુદ્દો થશે મિત્રો, ઘન પદાર્થ છે એ દ્રઢ છે એટલે કે મજબૂત છે, તો પ્રવાહીમાં આવશે કે પ્રવાહી પદાર્થ તરલ છે. બે મુદ્દા કીધા છે, વધારે લખવો હોય તો લખી શકાય કે ભાઈ ઘન પદાર્થના કણો વચ્ચે અવકાશ છે એ સૌથી ઓછો હોય, પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય. ચલો, ત્યારબાદ છે પ્રવાહી અને વાયુ વચ્ચેનો તફાવત. તો પ્રવાહીના કણો વચ્ચે અવકાશ ઓછો હોય અને વાયુના કણો વચ્ચે અવકાશ વધુ હોય. પ્રવાહીના કણોની ગતિ ઉર્જા ઓછી હોય, વાયુના કણોની ગતિ ઉર્જા વધુ હોય, બરાબર. પ્રવાહીના કણોને નિશ્ચિત કદ હોય પણ વાયુને નિશ્ચિત કદ પણ નથી, બરાબર. પ્રવાહી કરતા વાયુઓનો પ્રસરણ દર વધુ હોય, પ્રવાહીનો પ્રસરણ દર ઓછો હોય. ચલો, ત્યાર પછી છે કે નીચે આપેલા પદાર્થોને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી ઓછી ઘનતા હોય આમાં આપ્યા છે એમાંથી ચીમનીના ધુમાડાની. ત્યાર પછી ઘનતા આવશે કપાસની, કારણ કે પાણી કરતા કપાસ હલકો હોય એટલે ઉપર તરે. ત્યાર પછી પાણીની અને પછી મધની. ચલો, 7મો સવાલ મિત્રો કામનો છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપો, અને 8મો પણ સાથે જ જોઈએ કે 8મામાં બે વચ્ચેનો તફાવત આપ્યો છે. તો મિત્રો તફાવત જ્યારે તમે લખો તો પહેલો મુદ્દો બેની વ્યાખ્યા અંદર લખો એટલે એક એક મુદ્દો થઈ જાય, બરાબર. તો તફાવત માટે હું તમને બોલું તો પહેલો મુદ્દો વ્યાખ્યા, એટલે આપણે 7મો સવાલ સાથે જ એમાં ઇન્ક્લુડ થઈ જશે. તો ગલન બિંદુની વ્યાખ્યા. ગલન બિંદુ એટલે કે ભાઈ એક વાતાવરણ દબાણે, એટલે કે આજુબાજુનું વાતાવરણનું દબાણ એક હોય અને જે તાપમાને ઘન પદાર્થનું શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને ઘન પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. કારણ કે ગલન થવું, પીગળવું, પીગળે કોણ? તો કે ઘન પદાર્થ. ચલો, ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે સેમ વ્યાખ્યા, એક વાતાવરણ દબાણે પણ ઘનની જગ્યાએ પ્રવાહી પદાર્થ, અને વાયુમાં નહીં, પ્રવાહી ઉકળવા લાગે, જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય, બરાબર. અને બીજો મુદ્દો તફાવત છે તો ગલન બિંદુ લખી દેવાનો, ભાઈ બરફનું ગલન બિંદુ 0 સેલ્સિયસ છે અને પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે. ચલો, 9મો છે પ્રવાહીની તુલનામાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય. કારણ? તો કે પ્રવાહીના કણો કરતા વાયુના કણો વધુ છૂટા હોય. બીજું કે ભાઈ પ્રવાહીના કણોની તુલનામાં વાયુઓના કણો વચ્ચેનો જે અવકાશ છે અવકાશ વધુ હોય, ગતિ ઉર્જા વધુ કરતા હોય, અને એટલે પ્રવાહી કરતા વાયુઓ એકબીજામાં ઝડપથી પ્રસરણ છે તે પામી જતા હોય. અને છેલ્લો મિત્રો સવાલ છે કે ભાઈ ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા વચ્ચેનો તફાવત. તો મિત્રો ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે ભાઈ એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા અથવા તો એ ઉષ્મા એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. એટલે કે પીગળવા માટે જરૂરી ઉર્જા એને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. તો સેમ એવી રીતે ઉત્કલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો કે 1 કિલો ઘનની જગ્યાએ પ્રવાહી, 1 કિલો પ્રવાહી પદાર્થને વાયુમાં રૂપાંતર થવા માટે જે ઉર્જા જોવે એને કહેવાય ઉત્કલન ગુપ્ત ઉષ્મા, બરાબર. ચાલો, પછી છે કે ભાઈ ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન વચ્ચે બે મુદ્દા. તો બીજો મુદ્દો મિત્રો મૂલ્ય લખવાના કે ભાઈ બરફની ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ, બરાબર. અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા તો કે પાણીની આવે તો પાણી માટે ઉત્કલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય છે 2.26 ગુણ્યા 10⁵ જૂલ
પ્રતિ કિલોગ્રામ. તો આ બીજો મુદ્દો થઈ ગયો. તો મિત્રો આ તો આજનો આપણો સેક્શન એ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.